તાજેતરમાં પશુઓ અને માલધારીની પરિસ્થિતિ અંગે સરકાર સામે માલધારીની માંગણીઓ સામે આવી છે। અમદાવાદની પાસે આવેલા ગેસપુર ગામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુઓને મૃત હાલતમાં નાખી દેવામાં આવ્યા હતા અને કોર્પોરેશનના ઢોર ડબ્બા ઉપર રોજે રોજ મોટી સંખ્યામાં ગાયોની મૃત્યુ થઈ રહ્યું છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને સરકારના અધિકારીઓની માલધારી સમાજ સામે એક સાજિશ સ્વરૂપે જોવામાં આવે છે। ગેસપુર ખાતે ગાયના જે મૃતને રઝળતી હાલતમાં મળ્યા છે, એમાં તંત્ર અને કસાઈઓ વચ્ચે મિલીભગત છે નો આક્ષેપ પણ સામે આવ્યો છે। જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે અને એમના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ છે। માલધારીઓની સરકાર સામે માંગણી છે કે તત્કાલ ધોરણે માલધારીઓના દબાવેલા ગૌચરોને ખુલ્લા કરી આપવામાં આવે। પશુ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ધોરણે કરવામાં આવે છે। જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લાયસન્સની પ્રક્રિયા હળવી કરી અને પશુપાલકોના ટેક્સ બિલ, લાઇટ બિલ, આધાર કાર્ડ, ભાડા કરાર જેવા પુરાવા માન્ય રાખવામાં આવે ત્યારે લાયસન્સ લેવાની પ્રક્રિયાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે। ત્યારે માલધારીઓની જે ગાયો ઢોર ડબ્બા ઉપર પૂરી છે તેને તત્કાલ ધોરણે હળવો દંડ લઈને છોડી આપવામાં આવે। ત્યારે માલધારીઓને ખીલે બાંધેલ અને વાડામાં બાંધેલ પશુઓ જે માલધારીઓની રોજગારી છે તેને છીનવી લેવામાં ના આવે અને ખીલે બાંધેલી ગાયો છોડવામાં ના આવે। ત્યારે માલધારીઓ સામે જે ક્રૂરતાથી પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વર્તાવ કરે છે ત્યારે અસભ્ય વર્તન કરે છે, મહિલાઓ સાથે અસભ્ય વર્તન થાય છે તે ન કરવામાં આવે અને માનવ અધિકારના ધારા ધોરણ મુજબ તેમના માનવ અધિકારોનું પાલન કરવામાં આવે।